રાવપુરા મુખ્ય માર્ગ પર આવેલ એરોઈ એન્ડ કંપની મેડિકલ સ્ટોરમાં લાગી ભીષણ આગ। વડોદરાના મુખ્ય માર્ગ કહેવાતા રાવપુરા રોડ પર આવેલ જૂની અને જાણીતી મેડિકલની દુકાન એટલે એરોઈ એન્ડ કંપનીમાં ફરી એક વખત આગનો બનાવ બનવા પામ્યો હતો। આગનો બનાવ બનતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ પર આવી પહોંચ્યા હતા। તેઓની સાથે પોલીસ વિભાગ તેમજ એમજીવીસીએલની ટીમ પણ સ્થળ પર હાજર થઈ હતી। ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે સ્થાનિક સૂત્રો દ્વારા ફાયર વિભાગને જાણ થતાં ઉપર ફસાયેલા 2 માણસોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી ફાયર વિભાગના લશ્કરો સામે પણ એક મોટો પડકાર ઊભો થયો હતો। પાણીનો મારો ચલાવવાની સાથે જ મેડિકલ સ્ટોરના શટર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઇલેક્ટ્રિક કટર સાથે તોડવાની પ્રક્રિયા હાથ ધરતા શટરને દૂર કરી ફાયર બ્રિગેડના લશ્કરો પાણી મારવાની પ્રક્રિયા વેગવંતી બનાવી હતી। ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગના લશ્કરોને સફળતા હાથ લાગી હતી। દુકાનની અંદરનો સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયો હતો। બનાવની જાણ થતાની સાથે જ બાજુની દુકાનના વ્યાપારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। આ બનાવમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી, જ્યારે 2 લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ફાયર વિભાગની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી છે। નોંધનીય છે કે આ મેડિકલ સ્ટોરમાં 2 માસ અગાઉ જ આગનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં સમગ્ર સામાન બળીને ખાખ થયો। ત્યારે આજરોજ પણ આગનો બનાવ બનતાની સાથે જ આગનું મુખ્ય કારણ હજુ અકબંધ છે। 12 વાગે આપણે દુકાન બંધ કરી હતી અને ખબર નહીં કઈ રીતે અંદરથી ફરી લાગી આગ। એટલે હવે ફાયર બ્રિગેડવાળા જે રીતે કારણ આપે। કેટલા રૂપિયાનો મુદ્દા માલ હતો અંદર અમારો ઓલમોસ્ટ 1 કરોડનો માલ હતો, સ્ટોક હતો। શું કહેવા માંગશો ભાઈ, આ બીજી વાર તમારે આગ લાગી છે? ખબર નહીં હવે શું કારણ છે। આગનું કારણ શું હતું? અગાઉમાં બાજુમાં આગ લાગી ને હવે તમારું કઈ ફેર લાગી છે? એ હવે ખબર નહીં ફાયર બ્રિગેડવાળા જાણ થઈ તમને? અમે 12:30 દુકાન હજુ તો બંધ કરીને 1 વાગે અમારા માણસ ઉપર ઊંઘે છે, એને જણાવ્યું કે ભાઈ આવી રીતે ફરીથી ધુમાડા આવે છે, ફાયર બ્રિગેડવાળાને બોલાવ્યા છે। એટલે એ લોકો એ માણસ ક્યાં છે અત્યારે? કારણ કે ફાયર લાશ્કરોએ શટર તોડીને અત્યારે આગને કાબૂમાં લીધી છે, તો માણસ કેવી રીતે બહાર આવ્યો? માણસ ઉપર રહેતો હતો અને એનો રસ્તો અલગ છે પાછળથી જવાનો। જે માણસે ચાળું બંધ કરીને એના પોતાના ઘરે ગયો હતો। હવે એ માણસે તરત બોલાવ્યો, ત્યાં સુધી એમને શટર તોડી દીધેલું। પાછળનું ચાવી અમે જ આપી છે। વિસ્તારમાં એરોઈ કેમિસ્ટ કરીને એક દુકાન છે, તેમાં આગનો બનાવ બનેલો હતો અને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી અત્યારે પૂર્ણ કરેલ છે। કઈ ટીમ કામે લાગી હતી? દાંડિયા બજારની એકલી ટીમ અત્યારે કામે લાગેલ હતી અને 4 વાહનો અને 20 જેટલા ફાયરમેન કામે લાગ્યા હતા। 4 થી વધુ બંબા બોલાવવામાં આવ્યા? આ પાણીની જરૂરિયાત હોય, જેથી બોલાવીને કામગીરી પૂર્ણ કરેલ છે। કેટલી જહેમત કરવી પડી? અડધો કલાકથી 45 મિનિટનો સમય લાગ્યો છે, પણ આગ અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે। આગનું કારણ શું હતું? આગનું કારણ હજુ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું નથી, એ તપાસની વાત। જાનહાનિ કે છે? કોઈ રેસ્ક્યુ ના, 2 માણસોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે।